નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇતિહાસ, જેમનો પ્રકરણ 1 જેમનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। જેમાં આપણે ચર્ચા કરી મિત્રો આગળના વિડીયોમાં કે ભાઈ ભારતનું ક્ષેત્રફળ કેટલું છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે। જેમ કે ઉત્તર દક્ષિણ લંબાઈ છે 3214 કિલોમીટર। ભારતમાં તો કે પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે તો કે ભાઈ 2933 કિમી। જમીન સરહદ તો કે 9600 કિમીની આસપાસ ધરાવે છે અને સમુદ્ર સીમા કેટલી ધરાવે છે તો કે 8000ની આસપાસ ધરાવે છે। તો આ એક ભારતમાં જે આટલા વિસ્તારની વચ્ચે એક સંસ્કૃતિ છે, ઇતિહાસ જે છે, સભ્યતા છે, રાજકીય, સામાજિક, આર્થિક આની ઘણી બધી અસરો જે જોવા મળી, એ શા માટે જોવા મળી, કઈ રીતના અલગ જોવા મળી, ઇતિહાસમાં કઈ વસ્તુઓ જોવા મળે છે, એની તમામ ચર્ચા આપણે આગળ કરી। જેમાં આજે આપણે આગળ ચર્ચા કરવાની છે કે ભાઈ ભારતીય ઇતિહાસમાં લેખનની પરંપરા, એટલે કે જે ભારતમાં જે ઇતિહાસની વાત કરીએ તો કે પહેલાંના સમયથી જે લખવાની જે પરંપરા હતી એ શરૂઆત ક્યાંથી થઈ, સૌપ્રથમ કઈ આપણે કઈ માહિતી, કઈ વસ્તુઓમાંથી માહિતી મળે છે કે ઇતિહાસને કંઈક આવી કંઈક ઘટનાઓ હશે અથવા આવું કંઈક હશે એવી લખાણ સ્વરૂપે આપણે ક્યાંથી માહિતી મળે છે એની ચર્ચા કરીએ। તો વાત કરીએ મિત્રો, ખાસ એ પહેલાં મિત્રો ખાસ તમે આગળનો વિડીયો ના જોયો હોય તો એ તમે જોઈ લેજો। આજે આપણે અહીંથી જો આગળ વધશું અને ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને ધોરણ 11ના બીજા વિષયના પણ વિડીયો તમને પ્લે લિસ્ટમાં જઈને મળી જશે। ચાલો આગળ વધીએ કે ભાઈ પશ્ચિમના ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે। એટલે કે જે પશ્ચિમમાં જે ઐતિહાસિક જે ઘટનાઓ બની છે એને સમય અનુસાર, એટલે કે જે ક્રમમાં, માની લો કે કોઈ આજે બની છે, અમુક વર્ષો પછી બીજી બની છે, એના વર્ષો પછી બીજી બની, તો કે એને ક્રમમાં શું કરવામાં આવે છે તો કે ગોઠવવામાં આવે છે। પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીય ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ નથી, એટલે કે ન હતી। હકીકતમાં પ્રાચીન ભારતનો ઇતિહાસમાં લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી। એટલે કે જે પશ્ચિમી જે દેશો છે, ખાસ કરીને જો વિશ્વની સાપેક્ષમાં ભારતની આપણે વાત કરીએ તો ભારત પૂર્વમાં આવેલો છે અને પૂર્વની સાપેક્ષમાં જોવા જઈએ તો પશ્ચિમી દેશો છે એની સાપેક્ષમાં તો કે ખાસ કરીને બ્રિટન છે, અમેરિકા છે, તો કે આવા જે મહત્ત્વના દેશો છે, યુરોપિયન દેશો આપણે કહેવું હોય તો કહી શકાય, તો યુરોપિયન દેશો એ બાજુ આવેલા છે। તો આ રીતના છે એને ક્રમમાં ગોઠવવામાં આવે તો એ રીતના જોવા જઈએ તો આનો અર્થ એવો થતો નથી કે ભાઈ ભારતના ઇતિહાસ પ્રત્યે કોઈને રુચિ નથી, રસ નથી, એવું નથી। પણ હકીકતમાં પ્રાચીન જે ભારતીય ઇતિહાસ છે એની લેખન પદ્ધતિ છે એ પશ્ચિમી પદ્ધતિ કરતાં કેવી છે તો કે અલગ જોવા મળે છે, જુદી જોવા મળે। ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં પણ ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે। ભારતમાં અલગ અલગ સમયમાં અલગ અલગ યુગો જોવા મળતા, જેમ કે સૌપ્રથમ કયો હતો તો કે સતયુગ હતો, પછી ત્રેતાયુગ હતો, પછી તો કે દ્વાપરયુગ હતો અને હાલમાં કળયુગ, તો કે કળયુગ ચાલી રહ્યો છે એવું કહેવાય છે। તો આ જે અલગ અલગ સમયમાં જે અલગ અલગ સાહિત્યો લખાણા છે, અમુક બુકો લખાણી છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતનો ઇતિહાસ છે એ જોવા મળે છે। તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે, તેમની સિદ્ધિ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશે પણ ચર્ચા જોવા મળે છે। એટલે કે ભારતમાં જે આ બધા આપણા જે દ્વાપરયુગ છે, સતયુગ છે, ત્રેતાયુગ છે, આ યુગની જે માહિતી આપણે જે સાહિત્યમાંથી મળે છે એમની સાથે સાથે આપણે શું મળે છે તો કે તેમના સમયના જે શાસકો હતા, રાજવંશો હતા, કયા વંશો હતા, કયા શાસકો હતા, એમની પણ આપણે એક તો માહિતી મળે છે। આ સિવાય તો કે એમણે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એમની માહિતી, અથવા તો એની અરે કઈ બનાવો બન્યા, કઈ ઘટનાઓ બની એની પણ આપણે ક્યાંક ને ક્યાંક માહિતી જોવા મળે છે અથવા એમનો પણ ઉલ્લેખ જોવા મળે છે। ઈસવીસન 12મી સદીમાં કલ્હણે રાજતરંગીણી નામને કાશ્મીરનો ઇતિહાસ લખ્યો છે। મોસ્ટ આઈએમપી એ ગુણનો પ્રશ્ન પરીક્ષામાં 1 ગુણમાં પૂછાઈ શકે વિકલ્પ તરીકે। તો કે ઈસવીસન ક્યારે તો કે 12મી સદીમાં, કોણે તો કે કલ્હણે, અને કયો ગ્રંથ તો કે રાજતરંગીણી। કયો ગ્રંથ હતો? રાજતરંગીણી, જેણે કાશ્મીરનો ઇતિહાસ લખ્યો છે। શું લખ્યો છે? કાશ્મીરનો ઇતિહાસ। યાદ રાખશું મિત્રો
જે પ્રાચીન ભારતીયો વિશે ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે। એટલે કે આ જે ગ્રંથ છે એના આધારે આપને એટલી તો ખબર પડે છે મિત્રો કે જે પ્રાચીન જે ભારતીય છે એટલે કે જે પહેલાંના જે ભારતીયો હતા એ છે ઇતિહાસથી અજાણ હતા। એવી ઘટના તો ના જ હતી કે એવી કોઈ માહિતી તો મળતી જ નથી કે ભાઈ એ લોકો આમ માહિતી ઇતિહાસ શું છે એ ખબર જ નથી, એવું નથી મિત્રો। એમને આ બધી માહિતી હતી એ આ વાત ઉપરથી સાબિત થાય છે, કેમ કે એમણે આ જે ગ્રંથ લખ્યો એમાં હજી ઘણી બધી પ્રાચીન માહિતી આપને પણ મળી આવે છે। જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, એ પણ એક હકીકત છે। એટલે કે આ સિવાય ભારતમાં બીજા ઘણા બધા ગ્રંથો છે પણ ઇતિહાસની દ્રષ્ટિએ સ્પષ્ટ હોય, ચોક્કસ હોય એવો માહિતી આપણે અહીંયા મળતી નથી। એટલે કે એવી શક્યતા બહુ મળતી નથી। આ પણ એક સત્ય હકીકત ઘટના કહી શકાય। આગળ વાત કરીએ 18મી સદીમાં। પહેલાં તો 18મી સદી એટલે કયો સમયગાળો થશે મિત્રો? તો કે 18મી સદી એટલે ઈસવીસન 1701 થી 1800ની વચ્ચેનો જે સમયગાળો, આને શું કહેવાય? તો કે 18મી સદી। તો 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી। તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતીય પ્રાચીન ગ્રંથોને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો। એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી। તો કે 18મી સદીની આસપાસ અંગ્રેજોએ છે ભારતમાં સત્તા આવી। જેમ કે મહત્ત્વના આપણે યુદ્ધ આગળ જોવાના જ છે। ધોરણ 12માં પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું। કોની વચ્ચે થયું હતું? તો અંગ્રેજો અને સિરાજુદ્દૌલા। આ સિવાય તો કે બક્સરનું યુદ્ધ 1764માં થયું હતું। તો આ એક મહત્ત્વના બંને યુદ્ધ છે, તમે ક્યાંક ને ક્યાંક નામ પણ સાંભળ્યા હશે। તો આ જે યુદ્ધો છે એ થયા પછી ક્યાંક ને ક્યાંક અંગ્રેજો છે એ સત્તામાં આવ્યા। એ પહેલાં શું હતા? તો કે વેપાર કરતા હતા। તો આ રીતના સત્તામાં આવ્યા પછી એમણે જે પ્રાચીન ભારતનો જે ઇતિહાસ હતો એમને જાણવાની ઈચ્છા થઈ, પણ એમને ગુજરાતી તો આવડે નહીં। કેમ? તો કે આપણે બધા તૈયારી કરતા હોય ને ભાઈ, આપને આવડે ને ગુજરાતી, એ લોકોને તો આવડશે નહીં। તો સંસ્કૃત તો કે એ પણ ના આવડે। એટલે એણે શું કરાવ્યું? તો કે આપણા જે પ્રાચીન ગ્રંથો હતા એનું અંગ્રેજીમાં રૂપાંતર કરાવ્યું। શેમાં કરાવ્યું? અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું, ટ્રાન્સલેટ કરાવ્યું, અનુવાદ કરાવ્યું। અને આના આધારે એટલું જ એણે ન કર્યું, પછી શું કર્યું? તો કે જો ભાઈ ભારતીય ઇતિહાસ અને જે સંસ્કૃતિ છે એને જાણવા માટે કઈ સાલ? તો કે 1784। કઈ સાલ? 1784માં રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરી। કઈ સંસ્થા? રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગોલની એમણે સ્થાપના કરી। એટલે કે આવી રીતના એણે પોતે ભારતનો ઇતિહાસ જાણવા માટેના પ્રયત્નો એમણે કરેલા। કોણે? તો કે અંગ્રેજોએ। આગળ વાત કરીએ મનુસ્મૃતિ, જેના રચયિતા કોણ છે? તો કે મનુ। મનુસ્મૃતિના રચયિતા કોણ છે મિત્રો? તો કે મનુ છે। કોણ છે? મનુ। આ જે મનુસ્મૃતિ છે એ લખનાર મનુ છે। અને ઇતિહાસના પ્રથમ પુરુષ, ઇતિહાસના, ધ્યાન રાખજો, ઇતિહાસના પ્રથમ પુરુષ કોને ગણવામાં આવે છે? તો કે મનુને ગણવામાં આવે છે। તો કે એવું કહેવાય છે મિત્રો, તો કે મનુ, આ મનુ છે એ કોણ હતા? ઇતિહાસના પ્રથમ પુરુષ મનુ। આ મનુ છે એ સૂર્યદેવના પુત્ર હતા એવું કહેવાય છે મિત્રો। શું કહેવાય છે? સૂર્યદેવના પુત્ર હોય એવું કહેવામાં આવે છે। કોને? તો કે મનુને સૂર્યદેવના પુત્ર ગણવામાં આવે છે। અને આ મનુએ છે એ ગ્રંથ લખેલો છે જેનું નામ હતું મનુસ્મૃતિ। શું ગ્રંથનું નામ હતું? તો કે મનુસ્મૃતિ। હવે મનુસ્મૃતિમાં શું છે? તો સાહેબ આપણે તો ક્યારેય વાંચ્યો નથી મનુસ્મૃતિ શું છે, પણ જુઓ મિત્રો, એવું કહેવાય છે કે આ મનુસ્મૃતિમાં સૌ પ્રથમ આ હિન્દુ લોકો માટેના કાયદા પુસ્તક કહેવાય છે। શું કહેવાય છે આને? મનુસ્મૃતિને શું કહેવાય છે? તો કે હિન્દુઓનું કાયદાનું પુસ્તક।
હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ કાયદાનું પુસ્તક અહીંયા કેમ આવ્યું? તો મિત્રો આ હિન્દુ જે એમ કહેવાય કે જે આ પ્રથમ લોકો આવ્યા, તો હવે એને કઈ રીતના રીત રિવાજો હશે, કઈ રીતના એમને રહેણી કહેણી કરવી, શું શું નિયમોને પાલન કરવું, એની તમામ માહિતી આપણે શેમાં જોવા મળે છે? તો કે મનુસ્મૃતિમાં જોવા મળે છે. શેમાં જોવા મળે? મનુસ્મૃતિને. એટલા માટે જ મનુસ્મૃતિને શું કહેવાય છે? તો કે હિન્દુઓનું કાયદાનું પુસ્તક. આ મનુસ્મૃતિ કોણે લખ્યું છે? તો કે મનુએ લખેલું છે. અને ઇતિહાસનો પ્રથમ પુરુષ કોણ કહેવાય? તો કે મનુ કહેવાય. જેને અંગ્રેજોએ શું કરાવ્યું હતું? તો કે અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યું હતું. અંગ્રેજીમાં એમણે શું કરાવ્યું હતું? અનુવાદ કરાવ્યું હતું. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. એટલે કે આ મનુસ્મૃતિ છે એ જે અંગ્રેજીમાં અનુવાદ થયો એના આધારે એક જર્મન વિદ્વાન હતા, મહાનુભવ હતા. કોણ? તો કે જેનું નામ હતું મેક્સ મુલર. આ મેક્સ મુલરે શું કર્યું હતું કે ભારતનો જે ઐતિહાસિક માહિતી હતી એની આખો ઉલ્લેખ કર્યો, વર્ણન એમણે કરેલું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકનો શિલાલેખની લિપિ ઉકેલી 1837માં. તો કે જે ભારત આ જે અંગ્રેજો છે એ ભારતમાં આવેલા, તો એમણે પ્રાચીન ભારતની જે ભાષાઓ અલગ અલગ હતી એ ભાષાઓ જાણવા માટે પણ એણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, ઘણા બધા કામો કર્યા હતા. જેમાંનું એકાદું ઉદાહરણ આપણે ગણીએ તો કે અંગ્રેજ વિદ્વાન જેમનું નામ હતું જેમ્સ પ્રિન્સેપ. શું નામ હતું? જેમ્સ પ્રિન્સેપ. જેમણે જે અશોકે જે શિલાલેખ લખેલા છે 14 શિલાલેખો, એમાંનો એક શિલાલેખ એટલે કે જૂનાગઢમાં આવેલો ગિરનારનો શિલાલેખ. અને આ જૂનાગઢમાં આવેલો ગિરનારનો જે શિલાલેખ છે એમની લિપિ ઉકેલી હતી. એટલે કે ભાઈ આ અશોકે જે લખ્યું છે એ શું લખ્યું છે? અશોકે લખ્યું છે એ જે ધર્માજ્ઞાઓ લખી છે એમાં શું શું માહિતી લખી છે એ ઉકેલવાનો સૌપ્રથમ પ્રયત્ન કોણે કરેલો હતો? જેમ્સ પ્રિન્સેપે. કઈ સાલમાં? તો કે 1837માં. પણ પ્રશ્ન એ થયો કે મિત્રો આમને છે એ વ્યવસ્થિત ઉકેલી શક્યા ન હતા. તો વ્યવસ્થિત કોણે ઉકેલો હતો? જો કદાચ આવો આપણે પ્રશ્ન હોય તો વ્યવસ્થિત ઉકેલનાર હતા ભગવાનલાલ ઇન્દ્રજીત. કોણ હતા? ભગવાનલાલ ઇન્દ્રજીત, કે જેમણે આ શિલાલેખ છે એ વ્યવસ્થિત ઉકેલ્યો હતો. તો આપણે એક માહિતી ધ્યાનમાં રાખીશું કે અશોકનો શિલાલેખ ઉકેલો તો સૌપ્રથમ કોણે? તો કે જેમ્સ પ્રિન્સેપે. પણ વ્યવસ્થિત કે એમાં થોડી ઘણી ક્ષતિ રહી ગઈ હતી. જેવી રીતના ઘણી વખત તમે કંઈક અંગ્રેજી તમને ના આવડે એટલે તમે શું કરો? ગૂગલ ટ્રાન્સલેટ કરો. અને ગૂગલ ટ્રાન્સલેટ કરી એટલે એમાં ઘણી વખત શું થતી હોય? વાક્યોમાં ભૂલ રહેતી હોય છે. તો એ જે ભૂલ રહે એ આપણે વ્યવસ્થિત સરખી કરવી પડે અમુક જગ્યાએ. તો એવી રીતના વ્યવસ્થિત થોડીક ક્ષતિઓ રહી ગઈ હતી. એ સુધારવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? તો કે ભગવાનલાલ ઇન્દ્રજીતે. વેસ્ટર્ન આર્થર સ્મિથે શું કર્યું હતું? ઇયરલી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન. ઇયરલી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન જે પુસ્તક લખેલું હતું કોણે? તો કે વેસ્ટર્ન આર્થર સ્મિથે. આ પણ ઇતિહાસ ઉપર એક પુસ્તક લખેલું છે જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો. એટલે કે જે આ જે ગ્રંથ જોવા મળે છે કે ભાઈ અર્લી જે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એ જે પુસ્તક છે એ લખનાર કોણ હતા? તો કે વેસ્ટર્ન આર્થર સ્મિથ. એણે જે લખ્યું છે એમાં આપણે જે પ્રાચીન ભારત છે એનું પ્રામાણિક માહિતી સૌપ્રથમ આધારભૂત માહિતી આ ગ્રંથમાંથી મળી આવે છે. જોકે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલ છે, જેમાં બ્રિટિશરોએ ગુણગાન ગાવામાં આવ્યા છે. એટલે આ ગ્રંથ લખનાર કોણ હતો? તો કે બ્રિટિશર હતો. અને આનું જે આપણે જે આધારિત એટલે કે જે કોના અંડરમાં આ બુક લખાઈ છે? તો બ્રિટિશરોના અંડરમાં જ લખાયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં વધારે પડતા જે બ્રિટિશરો છે, અંગ્રેજો છે, એનો પ્રભાવ થોડોક વધારે બતાવ્યો છે, એને થોડાક વધારે બતાવવામાં આવેલા છે. તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટન શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. એટલે જો કે સ્વાભાવિક છે કે ભાઈ જે તે વ્યક્તિ હોય સત્તામાં એ વ્યક્તિ છે એટલે પોતાનું વર્ચસ્વ વધારે બતાવવાનો પ્રયત્ન કરશે. એટલે એણે છે એવું કહેવાય છે કે ભાઈ આ ગ્રંથમાં જે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત છે એમાં કરતાં જે આ આધુનિક ભારતમાં જે અંગ્રેજો છે એ આવેલા અને એણે કઈ કઈ ઉપયોગી બાબતો કરેલી છે, તો કઈ કઈ વસ્તુ સારી કામ કર્યા છે એનું એણે અતિશયોક્તિ પ્રમાણે છે લખેલું છે એવું કહી શકાય. એટલે કે અતિશયોક્તિ એટલે શું? તો કે વાસ્તવિક હદ વટાવીને વાત કરવામાં આવે. એટલે કે જે છે એની કરતાં વધારે બતાવવામાં પ્રયત્ન છે એ કોણે કરેલો છે? તો કે આ ગ્રંથમાં છે એ કરવામાં આવેલો છે. કોના દ્વારા? વેસ્ટર્ન આર્થર સ્મિથ દ્વારા. આગળ વાત કરીએ આપણે.
અંગ્રેજોએ પોતાના દૃષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો છે, તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી. એટલે કે જે અંગ્રેજોએ પોતાના દૃષ્ટિકોણથી એટલે પોતાના રેફરન્સને આધારે જે આપણો ગ્રંથ લખ્યો, એના આધારે એવી રીતના તો ભારતના જે પણ આપણા કંઈક રાષ્ટ્રવાદી નેતાઓ હતા અથવા રાષ્ટ્રવાદી લોકો હતા કે જે ભારતને વધારે વર્ચસ્વ આપતા હતા, એ લોકોએ પોતાના રાષ્ટ્રવાદી ઇતિહાસનું નિર્માણ કર્યું. એટલે કે આ બાજુ અંગ્રેજોએ પોતાના દૃષ્ટિકોણથી લખ્યો, તો રાષ્ટ્રવાદી નેતાઓ હતા એણે પોતાની દૃષ્ટિકોણથી છે એ શું કરેલો છે તો કે આ લેખ લખેલા હતા. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે જે આ જે આપણા રાષ્ટ્રવાદી નેતાઓ હતા તો રાષ્ટ્રવાદી લોકો હતા, એમણે જે આપણું પ્રાચીન ભારત છે એનું જે સંસ્કૃતિનું જે ગૌરવ છે, બધા લોકો લઈ શકે એવું ગૌરવ, મહત્ત્વપૂર્ણ બાબત જે આખા વિશ્વ સામે રજૂ કરવાનો પ્રયત્ન એમણે કર્યો હતો. આવા બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારો જેમ કે આરજી ભાંડારકર અને વી.કે. રાજવડેના સમાવેશ થાય છે. તો આવા આપણા બે મહત્ત્વના કોણ છે તો કે ભાઈ નેતા છે, રાષ્ટ્રવાદી નેતા છે. કયા કયા વ્યક્તિ ઇતિહાસકારો કહી શકાય આપણે, તો કયા કયા વ્યક્તિ આવશે તો કે ડૉક્ટર આરજી ભાંડારકર, નામ યાદ રાખશું મિત્રો, આ ભારતીય છે ભાઈ, ડૉક્ટર આરજી ભાંડારકર. અને બીજું વી.કે. રાજવડે, બીજું નામ શું છે વી.કે. રાજવડે, કે જે આપણા બે રાષ્ટ્રવાદી નેતાઓનો સમાવેશ થાય છે, જેને આપણે ધ્યાન રાખશું. આગળ વાત કરીએ કે ભાઈ સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. એટલે કે ભારત હવે સ્વતંત્ર થઈ ગયું હતું, તો સ્વાભાવિક છે કે ઘણા બધા એમાં ચેન્જીસ આવશે, ઘણા બધા પરિવર્તન આવશે. કેમ તો કે હવે આપણે કોઈનાથી ડરીને અથવા તો કોઈના બીકે આપણે કોઈ વસ્તુ લખવાની રહેતી નથી. હવે આપણે આપણી રીતે લખી શકીશું. એટલા માટે કે ભાઈ એમાં લખવામાં ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું. એટલે કે ધીમે ધીમે છે એ ખાલી રાજકીય ઇતિહાસ નહીં, પછી સમાજને લગતો હોય ઇતિહાસ મળી આવે અથવા તો એની બાબતો લખવાનું શરૂ થયું, આર્થિક બાબતોએ લખાણ શરૂ થયું, આ સિવાય સાંસ્કૃતિક બાબતોએ પણ ઇતિહાસ ઉપર લખાણ શરૂ થયું અથવા એને પ્રત્યે વધવા લાગ્યું. એલ.એ. બાસમ, કયા વ્યક્તિ છે? એ.એલ. બાસમ, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ખાસ યાદ રાખશું કયું છે તો કે એ.એલ. બાસમ, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા ના લેખક અને ડી.ડી. કોસામ્બી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીઝ ના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. ફરીથી આ વ્યક્તિઓ કયા કયા છે અને કઈ કઈ બુકો છે એની આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો જોઈએ કયા કયા છે તો કે એ.એલ. બાસમ, જેણે કઈ બુક લખી છે? ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. અને આ સિવાય બીજા કોણ તો કે ડી.ડી. કોસામ્બી, જેણે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી છે એના લેખક ક્ષેત્રે. એટલે કે આ બંને ક્ષેત્રોએ અને આ બંને સારું એવું યોગદાન છે ઇતિહાસમાં સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ લખવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતના આપણે જોયું કે ભાઈ ભારતના ઇતિહાસમાં જે લખાણની શરૂઆત કઈ રીતના થઈ, લખાણ વ્યવસ્થા કેવી હતી એમની ચર્ચા કરી. નેક્સ્ટ આપણો મુદ્દો છે કે ભાઈ ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ, એટલે કે વિષય વસ્તુ એટલે કે એમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે, ભારતીય ઇતિહાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.